કેસ કહી દઉં તમને મોટા ભાઈ જવાબ દઈ દઉં ભાજપ અને ભાઈ કૌભાંડીઓ તમારા ભાજપના રાજમાં છૂટી જાય છે એના કાખલા પકડો ને એને સવાલ પૂછો એને સવાલ પૂછવાની તેવડ નથી અને આવી ભાજપ કોંગ્રેસની કંપનીનું બેઠી બેઠી ખાલી પીન મારવાનું કામ કરે છે આ જવાબ દઈ દઉં તમને એ બધા જવાબ ઈ ભાઈ જોતા હશે એટલે આપશો આપણે ભાજપ કોંગ્રેસની સેટિંગ વાળી રાજનીતિ તમારી સામે આવી કે ચૈતરભાઈને જેલમાં પૂરી દીધા ખોટા કેસમાં યાર એક ગ્લાસ મારવાના અને ભાઈ કૌભાંડીઓ તમારા ભાજપના રાજમાં છૂટી જાય છે એના કાખલા પકડો ને એને સવાલ પૂછો એને સવાલ પૂછવાની તેવડ નથી અને આવી ભાજપ કોંગ્રેસની કંપનીનું બેઠી બેઠી ખાલી પીન મારવાનું કામ કરે છે આ યાદ રાખજો સવાલ પૂછતા પહેલા મેદાનમાં આવો અને જંગે ચડો પછી સવાલ પૂછજો બેઠા બેઠા વોટ્સએપ યુનિવર્સિટીમાં માત્ર 2 જણાને ખાલી ખોટાને ગાયડું દેવાથી તમારી ક્રાંતિ નહીં થાય મોટા ભાઈ ભાજપને સવાલ પૂછતા શીખો પહેલા પછી વાતો કરો એટલે બેસીને અને વાત મારે તમને એ કરવી છે સાંભળજો કે આ ભાજપ અને કોંગ્રેસે કર્યું શું કે ત્રીજો પક્ષ નો ચાલે કારણ કે ઈ બધા કે પગ મૂકશું તો અમારા જબા ફાડી નાખશે આ જનતા અમારા જબા ફાડી નાખશે આ બીક એને હતી એટલા માટે એ લોકો એવું કહે છે કે ત્રીજો પક્ષ નો હાલે મોટા ભાઈને કહેવાનું છે કે ત્રીજો પક્ષ નો હાલે તો ભાઈ અમારા ધારાસભ્ય એટલા બધા વાલા હું લાગે છે કેમ લઈ જાવ છો 156 કવરો હોય કેમ લઈ ગયા કહેવાનો મતલબ એ છે કે ગુજરાતની માનસિકતાને ગુલામ બનાવી દીધી છે આપણી જનતાની માનસિકતાને ગુલામ બનાવી દીધી છે આવી જ અફવાઓ ફેલાવીને દરેક ગામમાં હશે 2-3 કપલીનું દરેક ગામમાં હશે